જય સ્વામિનારાયણ બાળ મિત્રો, આજે હું તમારા માટે લાવી છું સ્વર્ગ અને નરકની વાર્તા. તમે બધા જાણતા જ હશો કે સ્વર્ગમાં બધા સુખ મળે છે અને નરકમાં બહુ જ દુઃખ મળે છે. તો આ વાર્તા આનાથી સંબંધિત છે. એક વારની વાત છે. એક નગરમાં એક વૃદ્ધ માજી રહેતા હતા, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તે હર સમય ભગવાન શ્રીહરિનું નામ લેતા. તે તેમના જીવનકાળમાં બહુ જ સારા કર્મ કર્યા હતા. એક દિવસ તે ધામમાં હાલ્યા ગયા. તેને લેવા માટે સ્વયં યમરાજા આવ્યા. તેને જોઈને વૃદ્ધ માજીએ પૂછ્યું, હું સ્વર્ગમાં જઈશ કે નરકમાં? તે વાત ઉપરથી યમરાજાએ જવાબ આપ્યો કે તમે તમારા જીવનમાં બહુ જ સારા કર્મો કર્યા છે, એટલા માટે સ્વર્ગ યા નરકમાં નહીં પરંતુ સીધા જ વૈકુંઠમાં લઈ જઈશ. તેમણે ખુશ થઈને યમરાજાને ધન્યવાદ કર્યા, પરંતુ સાથે એ પ્રાર્થના કરી કે હું એકવાર સ્વર્ગ અને નરક બંને જોવા માંગુ છું. યમરાજ બોલ્યા, તમારા સારા કર્મ છે એટલા માટે તમારી આ ઈચ્છા પૂરી કરવામાં આવશે. એવું કહીને યમરાજ તેને સ્વર્ગ અને નરક બતાવતા બતાવતા ભગવાનના નિવાસ સ્થાન તરફ લઈ ગયા. જ્યારે નરકમાં પહોંચ્યા ત્યારે ત્યાં બધા લોકો બહુ જોર જોરથી રડી રહ્યા હતા અને અમુક લોકો બહુ જોર જોરથી રાડો પાડતા હતા. બધા લોકો દુબળા પાતળા અને રોગોથી પીડાતા હોય તેવા દેખાતા હતા. અહીં તમે જોઈ શકો છો કે આપણે જેટલા ખરાબ કર્મો કરશું તે પ્રમાણે યમપુરીમાં તે કર્મોનું ફળ મળશે અને યમદૂતો સજા કરશે.
જો આપણે રોજ કેફી પીણા પીશું તો યમદૂતો આપણું મુખ કરડી ખાશે, અને ગામના પશુ પંખી સર્પો વગેરેને મારશું તો યમદૂતો તેમના જ દ્વારા દુઃખ અપાવશે. પશુ પક્ષી તેમજ મનુષ્ય વગેરે જીવોને કાંટામાં નાખીને બાળશું તો યમદૂતો કાંટાની પથારીમાં સુવડાવી પગથી દબાવી બહુ ત્રાસ આપશે. જો આપણે ખેતી કરીને તેની ઉપજ લઈને પુણ્ય નહીં કરીએ અને બળદ પાસે કામ કરાવીને તેમને ભૂખ્યા રાખશું તો યમદૂતો સાપથી બાંધીને બહુ દુઃખ આપશે. આપણે કોઈના વાંક કે ગુના વિના તેની સાથે વેર કર્યા કરશું તો યમદૂતો કરવત વડે યમપુરીમાં કાપશે. જે માણસો યજ્ઞ નિમિત્તે પશુ મારશે તેમજ અધિકાર વિનાનાને વેદ મંત્રનો બોધ આપશે તથા જવ જેવા ધાન્યને બદલે બકરાને હોમશે તેને વિશાસન નરકમાં ફાંસીએ લટકાવવામાં આવે છે. સાવકાર થઈને ચોરીનો માલ રાખે તેમજ જેની તેની થાપણો રાખે અને પાછી ના આપે તેવા વિશ્વાસઘાતી સાવકારોને યમદૂતો બાંધીને ખૂબ માર મારે છે. તેમજ જીવતા બાળકોને પટકીને મારશું તો યમદૂતો તેવી જ રીતે પાસથી બાંધી પથ્થર ઉપર પટકે છે અને બહુ દુઃખ આપે છે. બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતાનો દ્રોહ કરનારા જીવને યમદૂતો કાળસૂત્ર નરકમાં નાખશે. માથા ઉપર બારે સૂર્ય તપતા હોય છે અને નીચે અગ્નિની જ્વાળાઓમાં આપણને શરીરે જેટલા રોમ છે તેટલા 1000 વર્ષ બળવું પડે છે. ચાંચણ, માખણ, જૂ, ઝીંગોડા, કીડી, મચ્છર, માખી તથા પશુ પક્ષી સર્પો વગેરે જીવોને મારશું તો અંધકૂપ નરકમાં નાખે છે. અહીં તે જંતુ ફોલી ખાશે. જોયા વગર જીવ જંતુવાળું અન્ન રાંધીશું તો યમદૂતો શસ્ત્રોથી મારશે. સાપ, વીછી, કાગડા કરડી ખાશે. આ જોયા પછી યમરાજા વૃદ્ધ માજીને સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં બધા લોકો બહુ જ ખુશ હોય તેવું લાગ્યું. આ જોઈને વૃદ્ધ માજી યમરાજા તરફ જોઈને કહ્યું, પ્રભુએ સ્વર્ગ અને નરક મનુષ્યના હાથમાં સોંપ્યું છે. તે પોતાની ઈચ્છાથી સ્વર્ગ અને નરક બનાવી શકે છે. ભગવાન માટે બધા જ માણસો એક સમાન છે. તે કોઈનામાં ફરક નથી કરતા. ભગવાને બધાને એક જ પરિસ્થિતિમાં રાખ્યા છે. સારા કર્મ કરવા અને ખરાબ કર્મ કરવા તે મનુષ્યના જ હાથમાં છે. જો સારા કર્મ કરશું તો મીઠા ફળ મળશે. જો સારા કર્મ કરશું અને ભગવાનના બતાવ્યા માર્ગમાં ચાલશું તો ભગવાન આપણી હંમેશા રક્ષા કરશે અને સારું ફળ પણ આપશે. તો હવે આ વાર્તા તમે સાંભળી અને નરકમાં કેવા કેવા દુઃખો મળે છે તે જોયું ને? તો હવે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે નરકમાં જવું છે કે ભગવાનના દિવ્ય અક્ષરધામમાં જવું, કે જ્યાં અનંત અક્ષર મુક્તો હશે અને ભગવાનના સાનિધ્યમાં ભગવાનના ચરણોનું સુખ મળશે. તો હવે આપણે નક્કી કરીએ કે જિંદગીમાં હંમેશા સારા કર્મો કરીએ અને ભગવાન હંમેશા આપણી સાથે રહીને આપણી રક્ષા કરે અને અંતમાં ભગવાનનું દિવ્ય અક્ષરધામ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ લખાવે છે અને તેના ચિત્રો કરાવે છે, જેથી અનેક જીવ પાપમય કર્મ કરતા અટકે અને ભગવાનના દ્રઢ આશ્રિત થઈને ભગવાનના અક્ષરધામને પામે. જય સ્વામિનારાયણ.